जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज्यादा से ज्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। थैंक यू सर। તો બેઠક યોજવામાં આવી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં જોડાયા હતા। આ બેઠક અંગે વાત કરીએ કે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાઈ હતી જેમાં હર્ષ સંઘવીએ ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે રિવ્યુ બેઠક યોજી હતી। ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ બેઠક અને આ રિવ્યુ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી જેમાં હર્ષ સંઘવીએ ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે આ રિવ્યુ બેઠક યોજી હતી। 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। તે દરમિયાન વાત કરીએ કે 230 લોકોના ડીએનએ ટેસ્ટ તે દરમિયાન લેવામાં આવ્યા હતા। खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज्यादा से ज्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। थैंक यू सर। તો ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાઈ હતી જેમાં હર્ષ સંઘવીએ ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે રિવ્યુ બેઠક યોજી હતી। ફોરેન્સિક સાયન્સની ટીમની મદદ લેવામાં આવી છે જેમાંથી ગુજરાતમાંથી 36 ફોરેન્સિક સાયન્સ લોકો આ ટીમની મદદના દ્વારા ડીએનએ મેચિંગની પ્રક્રિયા જે યોજવામાં આવી જેમાં ડીએનએ લેવામાં આવ્યા છે અને 72 કલાકનો સમય પણ આપવામાં આવ્યો હતો। અત્યાર સુધીની વાત કરીએ એટલે કે 230 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને મૃતદેહોની ઓળખ પણ હાલ ચાલી રહી છે અને જે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં આ ડીએનએ જે ટેસ્ટ જે મેચિંગ કરવામાં આવશે અને પરિવારોને તેમના જે ટેસ્ટ કરવામાં આવ્યા છે તે મૃતદેહો સોંપવામાં આવશે। એટલે કે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના જે બની છે જેમાં હર્ષ સંઘવીએ ડીએનએ મેચિંગ પ્રક્રિયા અંગે આ રિવ્યુ બેઠક યોજી હતી અને ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી છે જેમાં ફોરેન્સિક સાયન્સ ટીમની મદદ પણ લેવામાં આવી તો ગુજરાતની 36 ફોરેન્સિક સાયન્સ ટીમની મદદ લેવામાં આવી છે અને આ જ દરમિયાન ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને હાલ પરિવારજનો જે રાહ જોઈને બેઠા છે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને તે દરમિયાન 230 લોકોના અત્યાર સુધીમાં ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો વિદેશના પણ એવા ઘણા લોકો જે હતા તે અહીંયા આવ્યા છે અને તેમના પણ ડીએનએ ટેસ્ટ લેવામાં આવશે। ડીએનએ મેચિંગ માટે એફએસએલ 24 કલાક
કામગીરી કરી રહી છે. એફએસએલ પરિવારજનો ડીએનએ મેચિંગ કરવાની કામગીરી પણ કરી રહી છે, જેમાં ડીએનએ મેચિંગ માટે એફએસએલ 24 કલાક કામગીરી કરી રહ્યું હોય તેવું પણ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું. એફએસએલ પરિજનોના ડીએનએ મેચિંગ કરવાની પણ કામગીરી કરી રહી છે. તો આજ મુદ્દે અમારી સાથે દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, હાલ વાત કરીએ કે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જે ડીએનએ મેચિંગને લઈને રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અંગત માહિતી પણ આપવામાં આવી છે. જે પ્રકારે અત્યારે સિવિલ હોસ્પિટલનું જે બીજી મેડિકલ કેમ્પસ છે ત્યાં ડીએનએ ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે, તેના જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વાત કરવામાં આવે તો 230 લોકોના ડીએનએ સેમ્પલ જે છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે. લગભગ 270 થી પણ વધારે જેટલો મોતનો આંક જે છે તે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ જે અનેક 50 થી પણ વધારે જેટલા જે ડેડ બોડી માટેના જે ડીએનએ ટેસ્ટ કરવાના છે તે ક્યાંક વિદેશમાં હોવાને કારણે થોડો ઘણો વિલંબ જે છે તે થઈ રહ્યો છે, પરંતુ સતત ડીએનએ ટેસ્ટ માટે જે સેમ્પલ લેવાના હોય તે સેમ્પલ લેવાની કામગીરી જે છે તેની તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વાત કરવામાં આવે તો પીએમ પોસ્ટમોર્ટમ જે છે તે 270 થી વધુ જેટલા પોસ્ટમોર્ટમ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે, અને આ 230 જેટલા જે ડીએનએ ટેસ્ટ માટેના જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે. 72 કલાક બાદ રિપોર્ટ આપવામાં આવે, એટલે કે જેમના દ્વારા ગુરુવારે સેમ્પલ આપવામાં આવ્યા છે તેમની ડેડ બોડીની આપવાની પ્રક્રિયા, એટલે કે કોનો મૃતદેહ છે તે શોધવા માટે થઈને રવિવાર બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ને લગભગ રવિવારે સવારથી જ આ ડેડ બોડી આપવાની જે પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે. એટલે કે એ આઈડેન્ટિટી થઈ ચૂકી હશે રવિવાર સુધી કે મૃતદેહ કોનો છે. ડીએનએ ટેસ્ટ મેચ થયા બાદ જે કોનો મૃતદેહ છે તે તમામ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે, ને આ કાર્યવાહી બાદ રવિવાર સવારથી જ તમામ જે સ્વજનો છે તેમને તેમના પરિવારજનની જે મૃતદેહ છે તે આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. એટલે કે અત્યાર સુધી 230 જેટલા જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. આભાર દીપક, અમારી સાથે જોડાવા બદલ.